હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 3 શ્રેણિક. તો છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ કર્યું હતું, બરાબર છે. એની પછીનો જે ટોપિક છે એ શું હતો કે કોઈ બે શ્રેણિકના સરવાળા, બરાબર છે, કોઈ બે શ્રેણિકના સરવાળા, બે શ્રેણિકની બાદબાકી, એનો મતલબ તફાવત, ગુણાકાર અને શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર જેવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું, બરાબર છે. એટલે 4 પ્રકારની પ્રક્રિયા છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને અદિશ વડે ગુણાકાર. ગુણાકાર અને અદિશ વડે ગુણાકાર એ બંને શું છે એ જોઈશું, બરાબર. તો સૌથી પહેલાં શ્રેણિકના, કોઈ બે શ્રેણિકના સરવાળા કઈ રીતે થાય તો એની આપણે ટૂંકમાં વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં, કે કોઈ બે શ્રેણિક હોય, બરાબર છે, એ બે શ્રેણિકનો સરવાળો વ્યાખ્યાયિત ક્યારે થાય, બરાબર. બે શ્રેણિક એ અને બી હોય, એક શ્રેણિક એ અને એક શ્રેણિક બી, તો આ બંને શ્રેણિકનો સરવાળો વ્યાખ્યાયિત ક્યારે થાય તો કે બંને શ્રેણિકની કક્ષાઓ કેવી હોવી જોઈએ? સમાન. કક્ષાઓ સમાન હોવી જોઈએ, બરાબર. જો એ 2x3 નો હોય તો બી પણ 2x3 નો હોવો જોઈએ. એટલે બંને શ્રેણિકની કક્ષાઓ સમાન હોય. અને પછી સરવાળો કઈ રીતે થાય તો કે અનુરૂપ ઘટકોનો સરવાળો, બરાબર. તો મેન તો એ જ છે કે કોઈ બે શ્રેણિક હોય, સરવાળો અનુરૂપ ઘટકોનો સરવાળો તો ઈઝી છે, બરાબર. આપણને કોઈ બે શ્રેણિક આપ્યા હોય, એ બંને સમાન છે એવું આપણે ક્યારે કહેતા હતા તો કે બંનેની કક્ષાઓ સમાન હોય અને અનુરૂપ ઘટકો સમાન હોય. તો એ જ રીતે કક્ષાઓ સમાન હોય અને અનુરૂપ ઘટકોનો શું કરવાનો? સરવાળો. બે શ્રેણિકનો સરવાળો એટલે શું? એ બંને શ્રેણિકની કક્ષાઓ સમાન હોવી જોઈએ અને સરવાળો કઈ રીતે વ્યાખ્યાયિત થાય તો કે અનુરૂપ ઘટકોનો સરવાળો, બરાબર. આ રીતે એનો સરવાળો થશે. એ જ રીતે એની બાદબાકી થશે. પ્લસની જગ્યાએ જો સપોઝ હું માઇનસ મૂકી દો, એ માઇનસ બી, બરાબર છે, તો એમાં શું આવશે? એ માઇનસ બીમાં તો કે અનુરૂપ ઘટકોની બાદબાકી. કક્ષાઓ સમાન હોવી જોઈએ, ત્યાં પણ શું આવવું જોઈએ? કક્ષાઓ સમાન હોવી જોઈએ અને અનુરૂપ ઘટકોની બાદબાકી. તો સૌથી પહેલાં તો સરવાળા માટે જોઈએ કે એ પ્લસ બી. જો સમાન કક્ષા m ક્રોસ n વાળા બે શ્રેણિક એ અને બી આપેલ હોય તો એ અને બીનો સરવાળો શ્રેણિક પ્રત્યેક શક્ય કિંમતો i અને j માટે Cij Aij પ્લસ Bij દ્વારા શ્રેણિક C Cij m ક્રોસ n તરીકે વ્યાખ્યાયિત થાય છે. એટલે ટૂંકમાં શું કહેવા માગે છે? કોઈ એક શ્રેણિક એ હોય, બરોબર છે, એ m ક્રોસ n ઓર્ડરનો હોય અને બીજો એક શ્રેણિક બી છે, Bij, એ પણ m ક્રોસ n ઓર્ડરનો જ હોવો જોઈએ. જો બંનેની કક્ષાઓ સમાન થાય તો એ પ્લસ બી વ્યાખ્યાયિત થાય, બરોબર છે. અને એને હું શ્રેણિકને નામ આપી દઉં સી. જે પણ શ્રેણિક આવે એ પ્લસ બી, આ બંને શ્રેણિકનો સરવાળો કરતા જે શ્રેણિક આવે નામ આપી દો સી. એનો મતલબ સી ઇઝ ઇક્વલ્સ ટુ Cij. તો એની કક્ષા પણ શું હોય છે? જે આ બંનેની કક્ષા હતી એ જ. કક્ષામાં કોઈ ફેરફાર થશે નહીં. જો લખ્યું છે કે જો આપેલ બંને શ્રેણિકો એ અને બીની કક્ષાઓ સમાન હોય તો જ બંને શ્રેણિકનો સરવાળો વ્યાખ્યાયિત થશે. ઉદાહરણ 6 જુઓ. જો એ ઇઝ ઇક્વલ્સ ટુ એક મેટ્રિક્સ આપ્યો છે, કયો છે તો કે 2x3 નો, અને બી ઇઝ ઇક્વલ્સ ટુ એક મેટ્રિક્સ આપ્યો છે, કયો છે 2x3. આપેલ હોય તો એ પ્લસ બી શોધો. એ પ્લસ બી શું? બે શ્રેણિકનો સરવાળો, બરાબર. તો બે શ્રેણિકનો સરવાળો ક્યારે થાય? મેન તો બંનેની કક્ષાઓ સમાન હોવી જોઈએ. તો આ કેવો છે? 2x3 નો. આ કેવો છે? 2x3 નો. હા, તો એ પ્લસ બી વ્યાખ્યાયિત થશે. તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ, શ્રેણિક એ મૂકી દો, પ્લસ શ્રેણિક બી. અનુરૂપ ઘટકોનો સરવાળો તો અહીં 2 પ્લસ √3, અહીંયા શું થશે? √5 પ્લસ 1, અહીંયા 0, બરાબર છે. અનુરૂપ ઘટકોનો સરવાળો. પછી -2 પ્લસ 2 0, 3 પ્લસ 3 6, 0 પ્લસ 1/2 એટલે 1/2, બરાબર છે. તો જો અહીંયા એ શ્રેણિક, બરાબર. જે શ્રેણિક મળે પણ 2x3 ઓર્ડરનો જ રહેશે, કક્ષા તો એની જ રહેશે. ત્યારબાદ આવે છે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર એટલે શું? એનો મતલબ કે કોઈ એક શ્રેણિક એ હોય, એ ઇઝ ઇક્વલ્સ ટુ Aij m ક્રોસ n, બરોબર છે. કોઈ એક શ્રેણિક એ ઇઝ ઇક્વલ્સ ટુ Aij m ક્રોસ n. આનો અદિશ વડે ગુણાકાર એટલે શું? આ શ્રેણિકને કોઈ એક સંખ્યા વડે ગુણી દેવાની. સપોઝ હું કહી દઉં કે મારા આ શ્રેણિકને 5 વડે ગુણવો છે, તો શું કરવાનું? અંદરના જે ઘટકો રહ્યા, જે શ્રેણિકના જે ઘટકો છે, એ દરેકને 5 વડે ગુણી દેવાના,
બરાબર, એટલે એ થઈ ગયો અદિશ વડે ગુણાકાર. આપણે ઉદાહરણ લઈએ જો કે કોઈ એક શ્રેણિક a ઇઝ ઇક્વલ્સ ટુ 2 -2 3 4 આવી રીતે કોઈ એક શ્રેણિક હોય અને આનો અદિશ વડે ગુણાકાર એનો મતલબ મારા 5a મેળવવું છે તો શું કરવાનું? સિમ્પલ, આના દરેક ઘટકને 5 વડે ગુણી દો એટલે શું થશે? 5 × 10 -10 15 અને 20. તો આ થઈ ગયું 5a. એટલે કોઈ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર એટલે શું? તો કે એ શ્રેણિકના દરેકે દરેક ઘટકોની અદિશ સંખ્યા વડે ગુણવાના. બરાબર, તો જો કે જો a ઇઝ ઇક્વલ્સ ટુ aij m ક્રોસ n શ્રેણિક હોય, એ કોઈ શ્રેણિક હોય, બરાબર, અને કે અદિશ હોય. અદિશ એટલે શું? આપણે વાત કરી હતી, અદિશ એટલે કોઈક સંખ્યા, અદિશ એટલે વાસ્તવિક સંખ્યા. આપણે લખી દઈએ અદિશનો મતલબ શું? વાસ્તવિક સંખ્યા. બરાબર છે. તો કોઈ શ્રેણિક a એને અને કે શું હોય? કોઈ અદિશ હોય તો એના દરેક ઘટકને કે વડે ગુણવાથી બીજો શ્રેણિક કે a મળશે. ટૂંકમાં કે a એટલે એના બધા જ ઘટકોને કે વડે ગુણવા. બરાબર, કે એટલે શું? તો કે જે શ્રેણિક a છે એના દરેકે દરેક ઘટકને કે વડે ગુણી દેવાના. કે એટલે શું થાય? એના બધા જ ઘટકોને કે વડે ગુણવા. ઉદાહરણ જોઈએ, એક ઉદાહરણ આપ્યું છે a ઇઝ ઇક્વલ્સ ટુ મેટ્રિક્સ છે 3/3 નો, તો 3a શું થાય? બરાબર, એ જો આ હોય તો 3a શું થાય? તો કે એના દરેક ઘટકોને 3 વડે ગુણી દો. 3 તેરી 9, 3 એકા 3, 1.5 × 3 એટલે 4.5. આ રીતે, બરાબર, દરેકને 3 વડે ગુણી દેવાના. કોઈ એક હાર અથવા તો એક સ્તંભને નહીં, બરાબર, એના દરેકે દરેક ઘટકોને. ત્યારબાદ આવે છે વિરોધી શ્રેણી. વિરોધી શ્રેણી એટલે શું? આપણે કોઈ સંખ્યા હોય, સપોઝ આપણા શ્રેણિકને અત્યારે નહીં, તમે સંખ્યા વિશે વિચારો. કોઈ સંખ્યા હોય, માનો કે 5, તો આની વિરોધી સંખ્યા કઈ થાય અને આની વ્યસ્ત સંખ્યા કઈ થાય? આની વિરોધી સંખ્યા કઈ અને આની વ્યસ્ત સંખ્યા કઈ? તો આની વિરોધી શું થાય? -5. +5 છે એને માઇનસ વડે ગુણી દો એટલે -5. આ -5 છે 5ની વિરોધી સંખ્યા છે, બરાબર. તો વ્યસ્ત શું થાય? 1/5. બરાબર, આ શું થઈ ગયું? વ્યસ્ત. બરાબર, આ સંખ્યા માટે થયું. તો એવી જ રીતે શ્રેણિક માટે પણ આવે. તો કોઈ એક શ્રેણિક a હોય, એનો વિરોધી શ્રેણિક શું? એનો વિરોધી શ્રેણિક તો સિમ્પલ આપણે અહીંયા કરતા હતા એ જ રીતે સંખ્યાને શું કરતા? માઇનસ વડે ગુણતા હતા. તો અહીંયા આ જે શ્રેણિક a છે એનો વિરોધી શ્રેણિક મેળવવા માટે શું કરવું પડે? એના દરેક ઘટકને માઇનસ વડે ગુણી દો. બરાબર, એટલે જે શ્રેણિક a છે એના દરેક ઘટકને માઇનસ વડે ગુણી દો એટલે શું આવશે? -a આવશે. બરાબર, આપણે a ને 3 વડે ગુણતા એટલે શું થતું હતું? 3a. તો એને હું માઇનસ વડે ગુણું શું થઈ જશે? -a. તો આ જે -a છે એ એનો શું કહેવાય? વિરોધી શ્રેણિક. બરાબર, એ જ વાત છે. જો એનો વિરોધી શ્રેણિક -1 × a તરીકે વ્યાખ્યાયિત થાય છે. એનો મતલબ કંઈ નહીં, એના દરેક ઘટકને -1 વડે ગુણી દો. બરાબર, એના દરેક ઘટકને k વડે ગુણતા તો એ k બનતું હતું. તો એના દરેક ઘટકને -1 વડે ગુણો તો -1 × a થઈ જાય, એટલે ટૂંકમાં -a થઈ જાય. બરાબર, એટલે કે એના પ્રત્યેક ઘટકને -1 વડે ગુણી દેતા વિરોધી શ્રેણિક મળે છે. જોઈએ જો કે એના વિરોધી શ્રેણિકને -a વડે દર્શાવાય છે. એટલે વિરોધી શ્રેણિક છે શું? અદિશ. જેમ આપણે શ્રેણિકને અદિશ વડે ગુણાકાર જોયો, શું હતું એમાં? કે શ્રેણિકને કોઈક અદિશ વડે ગુણવાનું. તો અહીંયા શું કીધું? એ શ્રેણિક જે છે એને અદિશ પણ શું ફિક્સ લઈ જ લેવાનો. કયું? -a. શ્રેણિક a ને k વડે ગુણતા તો k મળતું હતું, અને જો તમે શ્રેણિક a ને -1 વડે ગુણો એટલે મતલબ શું મળે? -a મળે. અને એ જ -a ને શ્રેણિક a નો શું કહેવાય? વિરોધી શ્રેણિક. બરોબર, એના વિરોધી શ્રેણિકને -a વડે દર્શાવાય છે. ઉદાહરણ જુઓ કે કોઈ એક શ્રેણિક a આપ્યું છે 3 1 -5x, તો -a એટલે એનો મતલબ શું? a ને -1 વડે ગુણી દો એટલે -a આવે. એને -1 વડે ગુણવાનો મતલબ શું? કે એના દરેક ઘટકને -1 વડે ગુણવા. તો -3 -1 -5 એની જગ્યાએ +5 -x. બરાબર છે. એટલે વિરોધી શ્રેણિક એટલે શું? કોઈ શ્રેણિકનું વિરોધી શ્રેણિક એટલે શું? એ શ્રેણિકના દરેક ઘટકને માઇનસ વડે ગુણી દેવાના, એટલે જે શ્રેણિક મળે એનું શું હોય? વિરોધી શ્રેણિક. ત્યારબાદ આવે છે શ્રેણિકનો તફાવત. તફાવત કયો કે બાદબાકી કરવું.
બરાબર, બે શ્રેણિકની બાદબાકી. તો જેમ સરવાળો છે એ જ રીતે બાદબાકી છે, બરોબર છે. કોઈ બે શ્રેણિક લઈ લો તમે, એ અને બી, એક શ્રેણિક એ, એક શ્રેણિક બી, તો આ બંનેની બાદબાકી ક્યારે શક્ય બને? તો કે બંનેની કક્ષાઓ સમાન હોવી પડે. બસ મેન કન્ડિશન શું છે? આ જ છે કે વ્યાખ્યાયિત ક્યારે થાય, એ માઇનસ બી વ્યાખ્યાયિત ક્યારે થાય? તો કે જો એ બંનેની કક્ષાઓ સમાન હોય તો વ્યાખ્યાયિત થાય. અને કઈ રીતે બાદબાકી થાય? તો કે અનુરૂપ ઘટકોની બાદબાકી. જેમ ત્યાં અનુરૂપ ઘટકોનો સરવાળો, તો એ જ રીતે અહીં અનુરૂપ ઘટકોની બાદબાકી. બરાબર છે. જો કે જો એ અને બી સમાન કક્ષા m ક્રોસ n વાળા બે શ્રેણિક હોય તો તેમનો તફાવત શ્રેણિક d ઇઝ ઇક્વલ્સ ટુ dij, જ્યાં dij ઇઝ ઇક્વલ્સ ટુ aij માઇનસ bij. એનો મતલબ કઈ રીતે ઘટકો મળે છે? તો કે બંનેની બાદબાકી aij માઇનસ bij, aij માઇનસ bij બરાબર તરીકે વ્યાખ્યાયિત થાય છે, અને તેનો સંકેત a માઇનસ b છે. બે શ્રેણિકનો તફાવત અથવા તો બે શ્રેણિકની બાદબાકી a અને b કઈ રીતે વ્યાખ્યાયિત થાય? a માઇનસ b દ્વારા. બરાબર. પછી લખ્યું છે જો કે a માઇનસ b એટલે એના અનુરૂપ ઘટકોમાંથી b ના અનુરૂપ ઘટકો બાદ કરવા. વ્યાખ્યાયિત ક્યારે થાય? તો કે બંનેની કક્ષાઓ સમાન હોય ત્યારે. અને બાદબાકી કઈ રીતે થાય? તો કે અનુરૂપ ઘટકોમાંથી બાદ કરી દેવાના. અહીંયા પણ જો કીધું હતું કે કક્ષાઓ સમાન હોવી જ જોઈએ. જો આપેલ બંને શ્રેણિકો a અને b ની કક્ષા સમાન હોય તો અને તો જ a માઇનસ b વ્યાખ્યાયિત થશે. બીજા શબ્દોમાં a માઇનસ b એટલે શું? a માઇનસ b તમે આવી રીતે લખી શકો, a પ્લસ માઇનસ b, બરાબર, કારણ કે આ પ્લસ માઇનસ તો માઇનસ થઈ જશે, એટલે a માઇનસ b તમે આવી રીતે લખી શકો. એટલે આ છે શું હકીકતમાં? a માઇનસ b એ શું છે? તો કે શ્રેણિક a અને b નો જે વિરોધી શ્રેણિક આવે શું? માઇનસ b. એટલે શ્રેણિક a અને b ના વિરોધી શ્રેણિક માઇનસ b નો શું છે? સરવાળો. એટલે આમ આપણે સીધી વાત કરીએ કે આમ આપણે લખીએ 7 માઇનસ 4, તો હકીકતમાં સરવાળો જ છે. આપણને લાગે બાદબાકી, પણ છે શું? સરવાળો. તો આને કઈ રીતે લખી શકાય? 7 પ્લસ માઇનસ 4, એનો મતલબ 7 અને માઇનસ 4 નો સરવાળો. બરાબર. એ જ રીતે a માઇનસ b એટલે શું? શ્રેણિક a અને માઇનસ b નો સરવાળો. બરાબર છે. એટલે અહીં લખ્યું જો બીજા શબ્દોમાં a પ્લસ માઇનસ b બરાબર a માઇનસ b, એટલે કે a અને માઇનસ b નો સરવાળો. એટલે ટૂંકમાં બાદબાકી છે એ કોના ઉપરથી જ વ્યાખ્યાયિત થાય છે? સરવાળા ઉપરથી. બરાબર છે. ત્યારબાદ હવે ઉદાહરણ 7 જુઓ કે બે શ્રેણિક આપ્યા છે a અને b, 2 ક્રોસ 3, b પણ 2 ક્રોસ 3 નો. તો 2a માઇનસ b શોધો. હવે જો ડાયરેક્ટ a માઇનસ b નથી કીધું, શું કીધું છે? 2a માઇનસ b. તો શ્રેણિક a છે તો પહેલાં તમારે 2a મેળવવું પડે. તો a ના દરેક ઘટકોને 2 વડે ગુણી દો એટલે શું મળશે? 2a મળી જશે. અને પછી એમાંથી b બાદ કરી દો તો 2a માઇનસ b. તો a ના દરેક ઘટકને 2 વડે ગુણી દો એટલે આ 2a થઈ ગયું માઇનસ b. બરોબર. બંને શ્રેણિકની કક્ષાઓ કેવી છે? સમાન. તો અનુરૂપ ઘટકોમાંથી બાદબાકી કરી દો. બરાબર. હવે ગુણધર્મો આવે છે, શ્રેણિકના સરવાળાના ગુણધર્મો, નિયમો ટૂંકમાં. બરોબર. ક્રમનો નિયમ જે આપણે આગળ ભણી ગયા છીએ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, સરવાળા માટે તટસ્થ ઘટક, સરવાળા માટે વિરોધી શ્રેણિક. બરાબર. આટલા નિયમ છે. એના 4 નિયમો છે ટૂંકમાં. ક્રમનો નિયમ કોના 4 નિયમો? સરવાળા માટેના. બરોબર. શ્રેણિકના સરવાળા માટેના કેટલા? 4 નિયમો. ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક અને વિરોધી ઘટક. તો જોઈએ અહીંયા પહેલું છે ક્રમનો નિયમ. એનો મતલબ કે શ્રેણિકોનો સરવાળો આ નિયમનું પાલન કરે કે ના કરે. કોઈ બે શ્રેણિક હોય a અને b, તો એ બંને શ્રેણિકનો સરવાળો ક્રમના નિયમનું પાલન કરે. ક્રમનો નિયમ એટલે શું? a પ્લસ b કરો કે b પ્લસ a કરો, બંનેમાં ફેર ના આવવો પડે. બરાબર. એનો મતલબ ક્રમનો નિયમ એટલે શું? જો a ની અંદર b ઉમેરો કે પછી b ની અંદર a ઉમેરો, જો એ બંને સરખા જ આવે તો જો એ બંને શું આવે? સરખા આવે તો આપણે કહી શકીએ કે શ્રેણિકોનો સરવાળો ક્રમના નિયમનું પાલન કરે છે. હા, તો આપણે આ શ્રેણિકનો સરવાળો ક્રમના નિયમનું પાલન કરે. એનો મતલબ a પ્લસ b મેળવો, b પ્લસ a મેળવો, કાંઈ ફરક પડે નહીં. બરાબર. બંનેનો જવાબ કેવો આવે? સરવાળો સેમ જ આવે. એટલે ટૂંકમાં શ્રેણિકોનો સરવાળો ક્રમના નિયમનું શું કરે છે? પાલન કરે છે. હવે બીજું આવે છે જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે શું? 3 શ્રેણિક લઈ લો. જૂથના નિયમમાં શું હોય? 3 શ્રેણિક, a પ્લસ b
પ્લસ સી, એ પ્લસ બી પ્લસ સી. એનો મતલબ પહેલાં આ બંનેનો સરવાળો કરો, એ અને બીનો, અને પછી એની સાથે સીનો સરવાળો કરો, અથવા તો પહેલાં બી અને સીનો સરવાળો કરો પછી એની અંદર એનો સરવાળો એ સાથે કરો. એ બંને સમાન આવે છે. જો સમાન આવતા હોય તો આપણે કહી શકીએ કે શું જૂથના નિયમનું પાલન થાય છે. બરાબર. તો શ્રેણિકોનો સરવાળો જૂથના નિયમનું પાલન કરે? હા. તો શ્રેણિકનો સરવાળો જૂથના નિયમનું પણ પાલન કરે છે. એનો મતલબ શું કે એ અને બીનો સરવાળો કરો પછી એનો સરવાળો સી સાથે કરો, અથવા તો બી અને સીનો સરવાળો કરો પછી એનો સરવાળો એ સાથે કરો. બંનેના જવાબ કેવા આવે છે? સેમ. એનો મતલબ એ પ્લસ બી પ્લસ સી અથવા તો એ પ્લસ બી પ્લસ સી. બરાબર. એટલે શ્રેણિકનો સરવાળો ક્રમના નિયમનું પણ પાલન કરે, જૂથના નિયમનું પાલન કરે. ત્યારબાદ આવે છે તટસ્થ ઘટક. સરવાળા માટે તટસ્થ ઘટક. બરાબર. હવે તો આ તટસ્થ ઘટક એટલે શું? પેલા શ્રેણિક ભૂલી જાઓ, આપણે કોઈક સંખ્યા માટે વાત કરીએ. બરોબર છે. 5 છે તો 5નો સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો? એનો મતલબ શું કે 5ની અંદર હું એવું શું ઉમેરું ફરીને 5નું 5 જ આવે? 0. બરોબર. સીધી વાત છે. તો આ શું થઈ ગયો? સરવાળા માટેનો તટસ્થ ઘટક શું થઈ ગયો? 0. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યાની અંદર તમે 0 ઉમેરો હંમેશા જવાબ શું આવે? એની એ જ સંખ્યા પાછી આવે. તો તટસ્થ ઘટક હકીકતમાં કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો કે જો એ પ્લસ તમને કોઈ એવી સંખ્યા મળે કે ફરીથી પાછો એનો એ જ આવે, તો આ જે સંખ્યા મળે એને શું કહેવાય? તટસ્થ ઘટક. બરોબર. સંખ્યાઓ માટે આપણે આ રીતે વ્યાખ્યાયિત કરતા હતા. તો એ જ વાત શ્રેણિક માટે. કોઈ શ્રેણિક એ હોય એની અંદર હું એવો બીજો કયો શ્રેણિક ઉમેરું તો પાછો એનો એ જ આવે? ખબર પડી? શ્રેણિક એ છે એની અંદર હું બીજો એવો કયો ઘટક ઉમેરું તો પાછો એનો એ જ આવે? કયો? શૂન્ય શ્રેણિક. જેમ અહીંયા આપણે 0 ઉમેરતા હતા તેમ અહીંયા શું ઉમેરવાનું? શૂન્ય શ્રેણિક. બરાબર. તમે એનું ઉદાહરણ પણ લઈ લો. માનો કે એ બરાબર 2, 3, 4, 5 લઈ લો. તો આ 2, 3, 4, 5ની અંદર હું બીજો એવો કયો શ્રેણિક અહીં ઉમેરી શકું કે જેથી ફરીથી પાછું 2, 3, 4, 5 જ આવે? તો શૂન્ય શ્રેણિક. 0, 0, 0, 0. બરાબર. જો 2 + 0 એટલે 2, 3 + 0 એટલે 3, 4 + 0 એટલે 4, 5 + 0 એટલે 5. એટલે આ શું થઈ ગયો? તટસ્થ ઘટક. સરવાળા માટેનો તટસ્થ ઘટક. શું હકીકતમાં મળ્યું શું શ્રેણિક માટે? સરવાળા માટેનો તટસ્થ ઘટક શૂન્ય શ્રેણિક. બરોબર. એટલે આ ખાસ યાદ રાખવાનું કે શ્રેણિકના સરવાળા માટેનો તટસ્થ ઘટક શું હોય? શૂન્ય શ્રેણિક. એટલે કોઈ પણ શ્રેણિકની અંદર તમે શૂન્ય શ્રેણિક ઉમેરો એટલે જવાબ શું આવે? એ શ્રેણિક પોતે પાછો. બરાબર. અને એ જ રીતે જેમ તટસ્થ ઘટક આવે એ જ રીતે વિરોધી ઘટક પણ આવે. બરોબર. સરવાળા માટે વિરોધી ઘટક હોય, જ્યારે ગુણાકાર માટે શું હોય? વ્યસ્ત ઘટક હોય. સરવાળા માટે શું હોય? વિરોધી ઘટક. ગુણાકાર માટે વ્યસ્ત. તો સરવાળા માટે તટસ્થ ઘટક જોઈ લીધું. હવે શું આવશે? વિરોધી ઘટક. એનો મતલબ શું? જેમ અહીંયા આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હતા કે કોઈ બે શ્રેણિક હોય. સંખ્યા માટે લઈ લઈએ આપણે પહેલાં. બરોબર. કોઈ બે સંખ્યા હોય એ અને બી, અથવા તો એક સંખ્યા લઈ લો એ. આની વિરોધી સંખ્યા એટલે શું? તો કે એવી કઈ સંખ્યા મળે કે જેથી જવાબ 0 આવે? અહીંયા એ પ્લસ તેમાં અહીંયા બીજી એવી કઈ સંખ્યા મૂકો જવાબ 0 આવે? 5 લઈ લો. ચલો. તો 5 પ્લસ અહીંયા તમે શું મૂકશો જવાબ 0 આવશે? -5. કારણ કે 5 - 5 શું થશે? 0. તો આ જે -5 છે એ શ્રેણિક 5ની શું કહેવાય? વિરોધી શ્રેણિક, વિરોધી સંખ્યા. બરાબર. તો એ જ વાત શ્રેણિક માટે. કોઈ શ્રેણિક એ હોય એની અંદર તમે એવો કયો શ્રેણિક ઉમેરો તો મને જવાબ તરીકે શું મળે? આ જે તટસ્થ ઘટક હતો એ શૂન્ય શ્રેણિક. તટસ્થ ઘટક શું હતો આપણે? શૂન્ય શ્રેણિક. તો એનો મતલબ કોઈ શ્રેણિક એની અંદર હું એવો કયો શ્રેણિક ઉમેરું કે મને જવાબ તરીકે શું મળે? તટસ્થ ઘટક. એટલે તટસ્થ ઘટક આપણે શું હતું? શૂન્ય શ્રેણિક. એટલે શૂન્ય શ્રેણિક. તો એની અંદર તમે એવું શું ઉમેરશો શૂન્ય શ્રેણિક મળે? -a. એનો મતલબ શું? એનો વિરોધી શ્રેણિક. કારણ કે a - a શું થશે? 0. ખબર પડી?
બરાબર. એ માઇનસ એ લખાય આને, તો એ પ્લસ માઇનસ એટલે એ માઇનસ એ બરાબર શું થશે? 0. એટલે દરેક શ્રેણિક માટે એનો વિરોધી શ્રેણિક મળે છે, બરાબર. અને દરેક શ્રેણિકને તટસ્થ ઘટક પણ હોય. તટસ્થ ઘટક સરવાળા માટે તો શું છે? ફિક્સ જ તે શૂન્ય શ્રેણિક, બરાબર. શ્રેણિકના સરવાળા માટે તટસ્થ ઘટક શું હોય? એક જ હોય, બરાબર. વિરોધી શ્રેણિક એટલે શું વાત કરીએ તો કે કોઈ શ્રેણિક એ હોય એની અંદર તમે એવો બીજો કયો શ્રેણિક ઉમેરશો કે જેથી મને તટસ્થ ઘટક જવાબ આવે. અને તટસ્થ ઘટક તરીકે શું છે આપણે અહીંયા? શૂન્ય શ્રેણિક, બરાબર છે. જો તટસ્થ ઘટક હોય તો જ વિરોધી ઘટકનું અસ્તિત્વ હોય, બરાબર. શ્રેણિક એની અંદર હું એવો કયો શ્રેણિક ઉમેર્યો કે જેથી મારા તટસ્થ ઘટક જવાબ આવે, અને તટસ્થ ઘટક તરીકે અહીં શૂન્ય શ્રેણિક છે. તો એ પ્લસ અહીંયા શું મૂકીશું? સિમ્પલ વાત છે, માઇનસ એ, બરાબર. કારણ કે એ પ્લસ માઇનસ એટલે આ શું થઈ ગયું? એ માઇનસ એ, અને એ માઇનસ એ તો શું આવે? હંમેશા શૂન્ય શ્રેણિક જ આવે, બરાબર. એટલે તટસ્થ ઘટક એક હોઈ શકે. હવે માનો કે એની જગ્યાએ હું બી લઈ લઉં તો વિરોધી શ્રેણિક શું મળશે? માઇનસ બી. એની જગ્યાએ હું સી લઈ લઉં તો વિરોધી ઘટક શું મળશે? માઇનસ સી. એનો મતલબ સરવાળા માટે તટસ્થ ઘટક શું હોય? એક જ. અને એ કયો છે? શૂન્ય શ્રેણિક. તટસ્થ ઘટક શું હોય? એક જ હોય, શૂન્ય શ્રેણિક સરવાળા માટે. પણ વિરોધી ઘટક કેટલા હોય? અનંત. જેટલા શ્રેણિક એટલા વિરોધી ઘટક, બરોબર. જે શ્રેણિક લ્યો એનો વિરોધી શ્રેણિક કઈ રીતે મળે? તો કે શ્રેણિક એ માટે શું હોય? માઇનસ એ. શ્રેણિક બી માટે શું હોય? માઇનસ બી, બરોબર. આના શું છે? બધા વિરોધી શ્રેણિક છે. સી માટે માઇનસ સી. એટલે તટસ્થ ઘટક એક જ હોય, પણ વિરોધી ઘટક તો કેટલા હોય? અનંત હોય. જેટલા શ્રેણિક એટલા એના વિરોધી ઘટક, બરાબર. તો જો ક્રમનો નિયમ પહેલું, જો એ અને બી શું હોય? સમાન કક્ષાવાળા શ્રેણિકો હોય તો એ પ્લસ બી અને બી પ્લસ એ થાય જ છે. એનો મતલબ શ્રેણિક સરવાળાના ક્રમના નિયમનું શું કરે છે? પાલન. એટલે એ પ્લસ બી કરો, બી પ્લસ એ કરો. એની અંદર બી ઉમેરો, બીની અંદર એ ઉમેરો, બંનેના જવાબ સરખા જ આવે, બરાબર. આ રિઝલ્ટ બહુ અગત્યના છે. તમે એ પ્લસ બી મેળવી લો, બી પ્લસ એ મેળવી લો, બરાબર. જવાબમાં કોઈ ફેર પડે નહીં. પછી આવે છે જૂથનો નિયમ. જો ક્રમના નિયમનું પાલન કોણ કરે? સરવાળો કરે. આપણે સંખ્યાઓ માટે વિચારીએ. 3 + 5 કરો કે 5 + 3 કરો, બંને કેવા કહેવાય? સરખા. 3 ને 5 8 થાય, ને 5 ને 3 પણ 8 થાય. એટલે સરવાળો ક્રમના નિયમનું પાલન કરે, બરાબર. હું બાદબાકી લઉં, એનો મતલબ સપોઝ હું લઈ લઉં 11 - 3 કરું અને 3 - 11 કરું, બંને સરખા થાય. 11માંથી 3 જાય શું આવશે? 8. અને 3માંથી 11 જાય તો -8. 11માંથી 3 જાય શું આવશે? 8. અને 3માંથી 11 જાય તો -8, બરાબર. એટલે આ બંને સરખા નથી. તો એનો મતલબ બાદબાકી ક્રમના નિયમનું પાલન કરે નહીં. ગુણાકાર કરે, એનો મતલબ 5 × 3 કરું કે 3 × 5 કરું, બંને સરખા થાય. હા, 5 તેરી 15 ને 3 પંચું પણ શું થાય? 15. એટલો મતલબ ગુણાકાર પાછો શું કરે? ક્રમના નિયમનું પાલન કરે. ભાગાકાર કરે, ભાગાકાર કરે, એનો મતલબ 11/, સપોઝ 10 લઈ લો. 10/2 કરું, 10/5 કરું કે 5/10 કરું, આ બંને સરખા કહેવાય? ના. કેમ? કારણ કે આ શું આવે? 5 × 10 અને આ શું આવે? 1/2. એટલે મતલબ આ 2 અને આ શું આવે? 0.5. એટલે આ બંને સરખા ના કહેવાય. એટલે ભાગાકાર પણ ક્રમના નિયમનું પાલન કરે નહીં. સરવાળો ગુણાકાર કરે, પરંતુ આ બંને કરે નહીં. બાદબાકી ભાગાકાર ના કરે, પણ સરવાળો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે. પછી આવે છે જૂથનો નિયમ. જૂથના નિયમની વાત કરી. 3 શ્રેણિકો હોય, એ, બી અને સી, તો તમે એ અને બીનો સરવાળો કરો, પછી સીનો સરવાળો કરો, અથવા તો બી અને સીનો સરવાળો કરો, પછી એનો સરવાળો કરો. જૂથના નિયમનું પાલન કરે છે. શ્રેણિક શ્રેણિકનો સરવાળો ક્રમના નિયમનું પણ પાલન કરે અને જૂથના નિયમનું પણ પાલન કરે. ત્યારબાદ આવે છે તટસ્થ ઘટક. એનો મતલબ વાત કરીએ કે કોઈ શ્રેણિક એની અંદર હું એવો કયો શ્રેણિક ઉમેરી શકું કે જેથી મને શ્રેણિક એ પાછો મળે? તો શું હોય? શૂન્ય શ્રેણિક, બરાબર. તો સરવાળા માટેનો તટસ્થ ઘટક. તટસ્થ ઘટક એક જ હોય. એ કોઈ m × n શ્રેણિક હોય તથા 0 m × n કક્ષાવાળો શૂન્ય શ્રેણિક હોય તો a + o = o + a = a. એનો મતલબ a પ્લસ એવો કયો શ્રેણિક મળ્યો? મને જવાબ પાછો એનો એ મળ્યો, શૂન્ય શ્રેણિક. હવે આપણે ખબર છે કે a + o કરો, o + a કરો, કાંઈ ફેર ના પડે, કારણ કે સરવાળો શું કરે છે? ક્રમના નિયમનું પાલન કરે. એટલે a + o, o + a, બંને જવાબ શું આવે? એ જ આવવાનો. તો ટૂંકમાં યાદ શું રાખવાનું કે સરવાળા માટે તટસ્થ ઘટક કયો? શૂન્ય શ્રેણિક. એટલે કે શૂન્ય શ્રેણિક એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. અને ત્યારબાદ આવે છે વિરોધી શ્રેણિક. સરવાળા માટે વિરોધી શ્રેણિક.
તો જો એ કોઈ m ક્રોસ n કક્ષાવાળો શ્રેણિક હોય તો માઇનસ એ એનો શું થાય? વિરોધી શ્રેણિક. આપણે હમણાં જ વાત કરી. કેમ? કારણ કે એ માઇનસ એ શું થશે? તટસ્થ ઘટક. આપણા માટે તટસ્થ ઘટક શું હતો? શૂન્ય શ્રેણિક. તો એની અંદર હું એવો કયો શ્રેણિક ઉમેરું મને શૂન્ય શ્રેણિક જવાબ આવે? તો માઇનસ એ. એનો મતલબ શું? કોઈ શ્રેણિકનો વિરોધી શ્રેણિક એટલે શું? એ માઇનસ એ એટલે શું? 0. એટલે કે માઇનસ એ ને એનો વિરોધી અથવા તો ઋણ શ્રેણિક પણ કહે છે. બરોબર, બંને શબ્દો વપરાય. માઇનસ એ છે એ શું છે? એનો વિરોધી શ્રેણિક પણ કહી શકો. એટલે શ્રેણિક બી હોય તો એનો વિરોધી શ્રેણિક શું થાય? માઇનસ બી. અથવા તો એમ કહું કે શ્રેણિક બીનો ઋણ શ્રેણિક કયો? તો એ પણ શું થાય? માઇનસ બી. માઇનસ વડે ગુણી દેવાનો. પછી આવે છે શ્રેણિક. આ જે 4 નિયમો હતા એ કોના માટે હતા? સરવાળા માટેના. કયા કયા? ક્રમનો નિયમ, જૂથનો નિયમ, સરવાળા માટે તટસ્થ ઘટક અને સરવાળા માટે વિરોધી ઘટક અથવા તો સરવાળા શ્રેણિકો માટે વિરોધી શ્રેણિક. હવે આવે છે ગુણાકાર માટે. એ હતા જે 4 સરવાળા માટેના હતા. હવે જે 4 છે કાના માટે છે? ગુણાકાર માટે. બરાબર છે. તો શું છે? જો કે એ અને બી એ સમાન કક્ષાવાળા બે શ્રેણિક ગુણાકાર માટેના. બરોબર. તો એ અને બી શું છે? બે શ્રેણિકો છે. સમાન કક્ષાવાળા બે શ્રેણિકો હોય તથા કે અને એલ અદિશ. એનો મતલબ સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ. બરોબર. કે અને એલ શું છે? સંખ્યાઓ. તો બે ગુણધર્મોનું પાલન કરે. શું? તો કે એ પ્લસ બી એનો મતલબ બે શ્રેણિકોનો સરવાળો કરીને એને કે વડે ગુણી દો, અથવા તો કે ને બંને શ્રેણિકો વડે સાથે ગુણીને પછી સરવાળો કરો. એનો મતલબ શું? એ પ્લસ બી કૌંસની બહાર કે અને કે ને તમે અંદર ગુણી દો તો કે એ પ્લસ કે બી. આનો જવાબ પણ સરખો જ આવે. બરાબર. શું? કે બંને શ્રેણિકોનો સરવાળો કરો પછી કે વડે ગુણો કે વડે ગુણીને પછી સરવાળો કરો. બંને જવાબ કેવો આવે? સરખો જ આવે. અને બીજું પણ એ જ ટાઈપનું છે. અહીંયા શું? તો બે શ્રેણિકનો સરવાળો. તો અહીંયા બંને સંખ્યાઓનો સરવાળો છે. એનો મતલબ બે સંખ્યાઓનો સરવાળો કરીને પછી એનો એ સાથે ગુણાકાર કરો કે બંને સંખ્યાઓનો અલગ અલગ ગુણાકાર કરીને પછી એમનો સરવાળો કરો. જવાબ હંમેશા સરખો જ આવે. બરાબર. તો શ્રેણિકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મમાં આ બે જ છે. સરવાળો કરીને ગુણાકાર કરો કે પછી અંદર ગુણાકાર કરીને પછી બંનેનો સરવાળો કરો. જવાબ શું આવે? સેમ જ. આ બંને એમ સેમ લેવલ છે. અહીંયા શું હતો? બંને શ્રેણિકનો સરવાળો હતો. જ્યારે અહીંયા શું છે? બંને સંખ્યાઓનો સરવાળો છે. એટલે એ પ્લસ બી કૌંસની બહાર કે તો કે ને અંદર ગુણી દો કે એ પ્લસ કે બી. બંનેના જવાબ સમાન જ હોય. એ જ રીતે કે પ્લસ એલ કૌંસની બહાર એ તો આને એને અંદર ગુણી દો એટલે કે એ પ્લસ શું થશે? એલ એ. બંનેના જવાબ શું હોય? સેમ જ આવે. બરોબર. તો આ ગુણધર્મોનો ઉપયોગ કરીને જે આપણે અત્યારે શીખ્યા, શું શીખ્યા? બે શ્રેણિકોનો સરવાળો, બે શ્રેણિકોની બાદબાકી, પછી શ્રેણિકોનો અદિશ વડે ગુણાકાર. બરાબર છે. એ બધા એની પરથી હવે જો દાખલા આવશે. શું? ઉદાહરણ 8 જુઓ કે જો એ અને બી બે શ્રેણિકો હોય તો 2a + 3x = 5b થાય એવો શ્રેણિક x મેળવો. હવે જો એ અને બી તમને આપી દીધા. તમારે મેળવવાનું શું? જો તમને એક નીચે સમીકરણ આપ્યું છે કે 2a + 3x = 5b. હવે તમારી જોડે એ છે, બી છે. તો આમાં જો આ જે શ્રેણિક, આ જે સમીકરણ તમને આપ્યું છે એમાં એ છે અને બી છે. ફક્ત છે શું ને? એક શ્રેણિક x નથી. તો તમારે એ જ મેળવવાનો. એવો શ્રેણિક x મેળવો કે જેથી 2a + 3x બરાબર શું થાય? 5b. તો મારે મેળવવું છે શું? x. તો 3x ના સૂત્રનો કરતા બનાવો. અહીં 2a + 3x = 5b. તો 3x ના સૂત્રનો કરતા બનાવો શું આવશે? 5b - 2a. 5b - 2a. હવે 5b - 2a તો મળી જાય. શું? b જે છે એને 5 વડે ગુણી દો. 5b મેળવી લો. એટલે હું દરેક ઘટકને 5 વડે ગુણી દો એટલે 5b મળે. એ જે છે એમાં દરેકને 2 વડે ગુણી દો એટલે શું મળશે? 2a. એટલે 5b - 2a મળી જશે. બરાબર. શું લખ્યું છે? જો અહીંયા વાત એ કરી છે, આ જે લખ્યું છે શું વાત કરી છે કે આ શ્રેણિક અને આ શ્રેણિકની બાદબાકી વ્યાખ્યાયિત થશે. આપણને ખબર છે બાદબાકી વ્યાખ્યાયિત ક્યારે થાય? જ્યારે બંનેની કક્ષાઓ શું હોય? સમાન. આ લખ્યું છે જો કે અહીં બી એ 3x2 નો શ્રેણિક હોવાથી 5b પણ 3x2 નો શ્રેણિક થશે તથા એ 3x2 નો હોવાથી 2a પણ 3x2 નો શ્રેણિક થશે. બી કેવો શ્રેણિક છે? જો 3x2 નો. તો એને હું 5 વડે ગુણી દો તો કક્ષા તો એની એ જ રહેવાની. એનો મતલબ જે બી હોય એ જ 5b ની કક્ષા હોય અને જે એની કક્ષા હોય એ જ 2a ની કક્ષા હોય. તો આની કક્ષા શું છે? બી ની 3x2 નો. 5b ની પણ શું થશે? 3x2 ની. અને એની શું છે? 3x2. તો 2a ની પણ શું થશે? 3x2. એટલે બંનેની કક્ષાઓ કેવી થઈ ગઈ? 3x2 3x2 સમાન. તો બંનેની બાદબાકી વ્યાખ્યાયિત થશે. બરાબર.
તો બંનેની બાદબાકી અહીં લખ્યું છે જો કે તેથી 5b માઇનસ 2a 5b માઇનસ 2a વ્યાખ્યાયિત થશે બરોબર. 5b માઇનસ 2a તો 5b બરોબર બી હતો એ શ્રેણિકના દરેક ઘટકને 5 વડે ગુણી દીધો 5b મળે માઇનસ 2a એટલે એના દરેક ઘટકને 2 વડે ગુણી દીધો 2a મળે તો 5b માઇનસ 2a બરાબર 3x બરાબર ત્યાં શું હતું 3x બરાબર 5b માઇનસ 2a તો 3x બરાબર 5b માઇનસ 2a અનુરૂપ ઘટકોની બાદબાકી કરી નાખો તો 3x બરાબર શું આવશે આ તો માટે x બરાબર શું આવે હવે x બરાબર શું આવે આ 3 અહીંયા ગુણાકારમાં છે સામે જાય તો 1/3 એટલે ભાગાકારમાં આવે 1/3 તો 1/3 એટલે શું થઈ ગયો શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર શ્રેણિકનો શું છે કોઈ સંખ્યા સાથે ગુણાકાર તો આપણે કીધું હતું શું કરીએ કાંઈ એ શ્રેણિકને એ સંખ્યાને શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણી દેવાની તો આ 3 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં એટલે 1/3 આવે તો 1/3 ની અંદર દરેક સંખ્યા સાથે ભાગી દો એટલે શું આવશે x બરાબર 3 વડે ભાગો તો શું આવશે -2 એ જ રીતે અહીંયા 3 વડે ભાગો તો -10/3 બરાબર એ જ રીતે આગળ તમે જોઈ શકો છો દરેક સંખ્યાને શું કરવાનું 3 વડે ભાગી દેવાની. પછી જો ઉદાહરણ 9 જો x પ્લસ વાય 5209 અને x માઇનસ વાય 360 -1 હોય તો x અને y શોધો એટલે શું કે કોઈ બે શ્રેણિકોનો જો સરવાળો 5209 શ્રેણિક થતો હોય અને કોઈ બે શ્રેણિકોની બાદબાકી 360 -1 થતો હોય તો એ બંને શ્રેણિકો કયા બે શ્રેણિકોનો સરવાળો આ શ્રેણિક થાય અને એ જ શ્રેણિકોની બાદબાકી પાછી શું થાય આ શ્રેણિક થાય. તો તમે જો આવું જ્યારે આપણે ભણતા હતા સમીકરણ ઇઝી કે a પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ 4 અને a માઇનસ બી બરાબર 3 તો a અને b મેળવો બરાબર. આવું તો 6ઠા 7મામાં આવી ગયું આપણે કે કોઈ બે સંખ્યાનો સરવાળો જો આ હોય કોઈ બે સંખ્યાની બાદબાકી આ હોય તો એ બંને સંખ્યા શું તો આપણે શું કરતા ડાયરેક્ટ લોપની રીતે ઉકેલી દેતા હતા પ્લસ બી માઇનસ બી કેન્સલ થઈ જશે ડાયરેક્ટ એટલે શું હશે a અને a 2a ઇઝ ઇક્વલ્સ ટુ 4 ને 3 7 તો a બરાબર શું આવશે 7/2 પછી આ a ની કિંમત ગમે એકમાં મૂકી દો એટલે શું આવશે એની ઉપરથી b ની કિંમત મળી જતી હતી બરાબર. તો એ જ રીતે અહીંયા શું છે કોઈ બે શ્રેણિકોનો તમને સરવાળો આપ્યો છે અને કોઈ બે શ્રેણિકની તમને શું આપી છે બાદબાકી આપી છે તો શું કરી શકો તમે આનો ડાયરેક્ટ લોપની રીતે તમે ઉકેલી દો પ્લસ વાય માઇનસ વાય જાય એટલે x ને x 2x બરાબર આ બંને શ્રેણીનો સરવાળો બરાબર. એ જ રીતે તો શું x પ્લસ વાય x માઇનસ વાય તો x પ્લસ વાય અને x માઇનસ વાય બંને સમીકરણ તો x પ્લસ વાય અને આ બંનેનો લોપની રીતે ઉકેલી દો અથવા તો બંનેનો સરવાળો કરી દો. જો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો તો શું આવે x ડાબી બાજુનો સરવાળો જમણી બાજુનો સરવાળો 1 અને 2 નો ડાયરેક્ટ સરવાળો કરો તો એ શું આવશે x પ્લસ વાય પ્લસ x માઇનસ વાય x પ્લસ વાય પ્લસ x માઇનસ વાય બરાબર જમણી બાજુનો સરવાળો 5209 પ્લસ 360 -1 તો એ બંનેનો સરવાળો શું થશે જો 5 ને 3 8 6 ને 2 8 0 + 0 0 અને 9 માંથી 1 જાય તો 8 બરાબર. તો અહીંયા શું થશે જો પ્લસ વાય અને માઇનસ વાય બંને વહી જશે x અને x 2x બરાબર 8808 તો x બરાબર શું આવે 2 ને સામે ભાગી દો એટલે શું આવશે x ની કિંમત શું આવશે 2 વડે ભાગી દો એટલે 4404. હવે x ની કિંમત મળી ગમે એ એક સમીકરણમાં મૂકી દો એકમાં મૂકો તો 2માં મૂકો બરોબર. x ની કિંમત ગમે એક સમીકરણમાં મૂકી દો એનું પરથી y ની કિંમત મળી જશે તો x અને y તમને પૂછાતા બરોબર. શ્રેણિક x અને y શું હોય તો x આ અને y આ શ્રેણિક. પછી જોઈએ ઉદાહરણ 10 નીચેના સમીકરણમાંથી x અને y ના મૂલ્ય શોધો. સમીકરણ કઈ રીતનું છે જો કે 2 × x શ્રેણિક પ્લસ x શ્રેણિક બરાબર એ બંને શ્રેણિકનો સરવાળો તમને આપી દીધો 2x 5 7 y - 3 પ્લસ 3 - 4 1 2 ઇઝ ઇક્વલ્સ ટુ 7 6 15 અને 14. Two x 5 7 y - 3 પ્લસ 3 - 4 1 2 ઇઝ ઇક્વલ્સ ટુ 7 6 15 14. તો તમારે મેળવવાનું છે શું આ x અને આ y આ x અને y ની કિંમત શું તો ઇઝી છે જો તમને જોઈને જ ખબર પડશે કે પહેલાં શું કરીએ આ જે શ્રેણિક છે ને આ બાજુ લઈ જઈએ એટલે આ બંને શ્રેણિકને શું થઈ જશે બાદબાકી જો બરોબર. આ તો એનું એ જ લખ્યું છે અહીંયા આ વસ્તુ આપેલી છે પ્લસ છે એને ઓલી બાજુ લઈ જઈએ તો માઇનસ અને આ 2 છે એ શું છે એને અંદર ગુણી દો એટલે દરેક સાથે ગુણી દેશે
તો 2 ને અંદર ગુણી દે એટલે શું 2x 10 14 અને 2y માઇનસ 6 2y માઇનસ 6 ઓકે બે રીતે થઈ શકે. જો આ પ્લસ છે આ શ્રેણિકને તમે આ બાજુ લઈ જાઓ એટલે શું આવશે માઇનસ, એટલે શું થશે જો 2 ને અંદર ગુણી દો એટલે 2x 10 14 અને 2y માઇનસ 3 દુ 6 અને પ્લસ છે ઓલી બાજુ માઇનસ, તો શું થશે આ આખો શ્રેણિક આ બાજુ એટલે માઇનસ, એનો મતલબ શું 7 6 15 14 માઇનસ 3 માઇનસ 4 1 2, તો 7 માઇનસ શું આવશે 3, 7 માં 3 જાય તો 4, પછી 15 માઇનસ 1 14, પછી 6 માઇનસ માઇનસ 4 એટલે શું થશે 10 થઈ જશે હકીકતમાં, અને 14 માઇનસ 2 એટલે 12. આ રીતે મળશે બરોબર. હવે જો આ બંને શ્રેણિક કેવા છે સમાન, એટલે અનુરૂપ ઘટકો સરખાઈ દો તો 2x તો અહીંયા શું આવશે 4 પહેલો ઘટક, તો 2x બરાબર 4, તો x બરાબર શું આવશે 2 બરાબર. જો આ 10 તો 10 અહીંયા તો આવી ગયા, અહીંયા 14 તો અહીંયા પણ 14 આવી ગયા. y મેળવવું તો શું કરવું પડે, આ બીજો ઘટક એટલે 2y માઇનસ 6 બરાબર 12, તો 2y બરાબર શું આવે 12 ને 6 18, તો y બરાબર શું આવશે 9. તો x અને y ની કિંમત પૂછી હતી, થઈ ગઈ. x અને y ની, x ની કિંમત 2, y ની કિંમત 9, x ની 2 અને y ની 9. બીજી રીતે તમારે ગણવું હોય, માનો કે આ શ્રેણિકને તમારે આ બાજુ ના લઈ જવું હોય તો અહીંયા પણ થાય 2 ને અંદર ગુણી દો, 2 ને અંદર ગુણી દો અને એનો સરવાળો આની સાથે કરી નાખો એટલે 2x પ્લસ અહીંયા શું આવશે 2x 10 14 અને 2y માઇનસ 6 પ્લસ 3 માઇનસ 4 1 2, તો એ બંનેનો સરવાળો કરી નાખો તો શું આવશે જો 2x પ્લસ 3 આવશે એટલે 2x પ્લસ 3, પછી આ 5 દુ 10, 10 માંથી 4 જાય એટલે 6, પછી 7 દુ 14 ને 1 15, અને અહીંયા 2y માઇનસ 6 અને પ્લસ 2 એટલે 2y માઇનસ 6 પ્લસ 2 એટલે 2y માઇનસ 4, 2y માઇનસ 4 બરાબર 7 6 15 14. તો એમને ફરીથી જો આ બંને શ્રેણિક કેવા છે સમાન, તો અનુરૂપ ઘટકો સરખાઈ દો 2x પ્લસ 3 બરાબર 7, તો 2x પ્લસ 3 બરાબર 7 કરો તો x બરાબર શું આવશે 2, અને 2y માઇનસ 4 બરાબર 14 બરોબર. અહીંયા બીજો ઘટક તો 2y માઇનસ 4 બરાબર 14, તો y બરાબર શું આવશે 9. એટલે કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો બરાબર, જેમ તમને અનુકૂળ લાગે એમ બરોબર. તો અહીં સુધી રાખી આપણે ઉદાહરણ 10 થયા. હવે 2 ઉદાહરણ છે અને એની પછી સ્વાધ્યાય 8.2 બરાબર છે. તો આજે જે ચાલ્યું સરવાળો, કોઈ બે શ્રેણિકનો સરવાળો, કોઈ બે શ્રેણિકની બાદબાકી, પછી શ્રેણિકોના સરવાળા માટેના ગુણધર્મો, અદિશ વડે ગુણાકારના ગુણધર્મો બરાબર, અને એની ઉપરથી જે આ દાખલા જોયા આજના એ વ્યવસ્થિત જોઈ લેજો.